દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. આપણે ફ્લક્સ અંગે ભણી ગયા ને લાસ્ટ લેક્ચર આપણું ફ્લક્સ નું હતું. ફ્લક્સમાં શું હતું કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ પૃષ્ઠ સાથે સંકળાયેલી હોય અને એની સંખ્યા અને આપણે ફ્લક્સ કહેતા હતા. પરંતુ ફ્લક્સમાં શું બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલા ફ્લક્સની પણ એક ચર્ચા કરી છે જેને આપણે એની સાથે ભણી લઈએ. ચલો બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલા ફ્લક્સની વાત કરીએ. ફ્લક્સ આપણે જોઈએ કે ધારો કે કોઈ અનિયમિત પૃષ્ઠ છે. આ પ્રમાણે ધારો કે એક અનિયમિત પૃષ્ઠ છે. અનિયમિત પૃષ્ઠમાં કોઈ એક ધન વીજભાર રહેલો છે, પોઝિટિવ ચાર્જ. તો એના દ્વારા શું થશે? ક્ષેત્ર રેખાઓ શું થશે? બહાર આવશે ને અહીંયાથી ક્ષેત્ર રેખાઓ અહીંયાથી બહાર આવે છે. જો ક્ષેત્ર રેખાઓ બહાર આવે તો ફ્લક્સ આપણે કેવું કહીશું? ધન કહીશું. ઓકે. અને આ જ પ્રમાણે એક બીજું પૃષ્ઠ લઈ લઈએ કે જેમાં ઋણ વીજભાર રહેલો છે. ઋણ વીજભાર રહેલો હોય એટલે ક્ષેત્ર રેખા ક્યાં આવે? અંદર. તો આ જે અંદર ક્ષેત્ર રેખાઓ આવે ત્યારે ફ્લક્સ કેવું થાય? ઋણ થાય. ઓકે. આવું ફ્લક્સ ધન અથવા ઋણ ક્યારે હોય? જ્યારે એની અંદર વીજભાર હોય ત્યારે. પણ ધારો કે બહાર વીજભાર હોય તો ધારો કે એક આ બંધ પૃષ્ઠ છે, અનિયમિત આકારનો જ હાલતો લઈએ છે અને એક વીજભાર અહીંયા રહેલો છે. અહીંયા રહેલા વીજભારના કારણે આની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દાખલ થશે, આની અંદર ટ્રાવેલ કરશે અને અહીંયાથી બહાર આવશે. અંદર દાખલ થવી એટલે ફ્લક્સ કેવું? ઋણ. ઓકે. ને અહીંયાથી બહાર આવવું એટલે ફ્લક્સ કેવું? ધન. આના માટે ધન પણ છે ઋણ પણ છે તો પરિણામી ફ્લક્સ કેવું હોય? 0 થાય. ઓકે. તો પરિણામી ફ્લક્સ 0 થાય. તો આ જે બંધ પૃષ્ઠ છે, ક્લોઝ સરફેસ છે, આ ક્લોઝ સરફેસ સાથે સંકળાયેલા ફ્લક્સના કારણે મતલબ કે એનું ફ્લક્સ કઈ રીતે શોધી શકાય એ સમજાવવા માટે ગોસે જે નિયમ આપ્યો એ નિયમને આપણે ગોસના નિયમ તરીકે ઓળખીએ છીએ. તો ગોસનો નિયમ એ વાસ્તવમાં શું દર્શાવે છે? તો કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કઈ રીતે શોધવું એ દર્શાવે છે. હવે અનિયમિત આકાર લઈ શકે, કોઈ પણ આકાર. તમે બંધ પૃષ્ઠ જોયું હશે કે કયા આકારનો હોય? નળાકાર હોઈ શકે, શંકુ આકાર હોઈ શકે, કોઈ સમઘન હોઈ શકે. પરંતુ જે મિનિમમ જેનું કદ હોય એવો એક જ આકાર છે, એ છે ગોળો. તો ગોળા માટે આપણે ફ્લક્સ જોઈએ. આપણે જોયું એ પ્રમાણે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવું છે. હવે વાસ્તવમાં ફ્લક્સની સંકલ્પના જોઈએ કે કોઈ બંધ પૃષ્ઠની અંદર વીજભાર છે ને એ વીજભાર દ્વારા કેટલું ફ્લક્સ લાગે. બરાબર. એ પૃષ્ઠ સાથે સંકળાયેલો ફ્લક્સ. એક ઉદાહરણ લઈએ કે કોઈ એક ફૂટબોલ છે બંધ, એની અંદર એક નાનો ગોળો ચાલુ કરી દો તો એમાંથી કિરણો બહાર આવી શકતા નથી? આવી શકે? નથી આવી શકતા. જો કોઈ એક પૃષ્ઠ એનું ખોલ્યું હોય તો એમાંથી જે લાઇટ બહાર આવે એને આપણે ક્ષેત્ર રેખા સાથે સંકલ્પના કરી નાખીએ. આપણે જાણીએ છીએ કે કોઈ પોઈન્ટ ચાર્જ હોય, પોઈન્ટ ચાર્જથી ક્ષેત્ર રેખા કેવી રીતે આવશે? તો એક ક્ષેત્ર રેખા આમથી આમ આવશે, એક આમ આવશે, એક આમ આવશે, એક આમ આવશે, એક આ પ્રમાણે, આ પ્રમાણે, આ પ્રમાણે, બધી તરફ આવશે. એટલે ટૂંકમાં કેવું હશે? તો કે ત્રિજ્યાવર્તી. ફૂટબોલના સેન્ટરમાં જો આપણે કોઈ એક બલ્બ મૂક્યો હોય તો એ લાઇટનું કિરણ ફૂટબોલની સપાટીને પાર કરીને બહાર આવે તો એની ત્રિજ્યાની દિશામાં જશે ને?
કેન્દ્રથી એની સપાટીને જોડતી દિશામાં. તો આપણે ફ્લક્સ માટે પણ વર્તુળાકાર પેલી ગોળાકાર સપાટી ધ્યાનમાં લઈએ. તો ધારો કે કોઈ ગોળાકાર સપાટી છે ને એ સપાટીની અંદર કોઈ વીજભાર રહેલો છે. આપણે એક ગોળાકાર સપાટી બનાવી લઈએ ને આ ગોળાકાર સપાટીના કેન્દ્રમાં એક વીજભાર Q રહેલો છે. ચલો તો Q માંથી ક્ષેત્ર રેખાઓની વાત વિચારો. પોઝિટિવ ચાર્જ છે એવું વિચારી લઈએ. આઈડિયલી આપણે એટલું વિચારીએ કે પોઝિટિવ ચાર્જ છે. તો આમાંથી જે ક્ષેત્ર રેખાઓ છે એ ક્ષેત્ર રેખાઓની દિશા કઈ હશે? એક ક્ષેત્ર રેખા લઈએ તો આ ક્ષેત્ર રેખા કેવી રીતે આમ થઈ આમ બહાર જશે. એની દિશા આમ છે ને આ કઈ દિશા કહેવાય? ત્રિજ્યાવર્તી દિશા. આ એક નહીં, આવી અનેક હશે. અહીંયાથી પણ બહાર આવશે, અહીંયાથી પણ બહાર આવશે. તમે વિચાર કરી લો કે કોઈ દડાના સેન્ટરમાં કોઈ હોય વિદ્યુત ભાર, તો દરેકે દરેક બહાર આવતી ક્ષેત્ર રેખા એ કઈ દિશામાં હશે? ત્રિજ્યાવર્તી દિશામાં હશે. તો ત્રિજ્યાવર્તી દિશામાં હશે તો એ જ્યાંથી પસાર થાય એ ભાગમાંથી એક એકમ ક્ષેત્રફળ ધરાવતો એક પૃષ્ઠ વિચારી લો. આ ક્ષેત્રફળ વાળો એક પૃષ્ઠ વિચારી લો ને એ પૃષ્ઠનો જે ખંડ છે એને શું લઈ લો? ડેલ્ટા એસ. ખ્યાલ આવ્યો? કોઈ એક ફૂટબોલ પર તમે એક સર્કલ કરી નાખો તો એ સર્કલ છે એનું એકમ ક્ષેત્રફળ વિચારી લો. આવું અનેક છે. અહીંયાથી પસાર થશે, અહીંયાથી પસાર થશે. આખા સમગ્ર ગોળા માટે લઈએ તો બધા ડેલ્ટા એસ નો શું કહીશું? સરવાળો. તો સમગ્ર ગોળાના ક્ષેત્રફળનો સરવાળો થઈ જશે. સમગ્ર ગોળાનું ક્ષેત્રફળ થશે. હવે આની સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવું છે. પહેલા તો આપણને ખબર છે કે ફ્લક્સની વ્યાખ્યા આપણને ખબર હોવી જોઈએ. phi is equals to E dot ds. જાણો છો ને? E dot ds એટલે E dot A. ટૂંકમાં શું લખાય છે? E dot A. તો આપણે આ E dot A લખીએ છીએ. અહીંયા A દર્શાવતો સદિશ કયો છે? ડેલ્ટા એસ છે. તો આપણે ડેલ્ટા એસ લઈશું. આ એક સદિશ છે, ક્ષેત્રફળ દર્શાવતો સદિશ ડેલ્ટા એસ છે. તો આ ડેલ્ટા એસ લઈશું. તો આટલા ભાગ માટે સંકળાયેલું ફ્લક્સ લેવું છે તો આપણે પહેલા એની માહિતીને થોડીક નોંધી લઈએ. ધારો કે આની ત્રિજ્યા કેટલી છે? R. R ત્રિજ્યા ધરાવતા ગોળાના કેન્દ્ર પર કેટલો વીજભાર છે? Q વીજભાર છે. આ Q વીજભારમાંથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, આની જરૂર નથી, આને કાઢી દઈએ. કેવી દિશામાં છે? ત્રિજ્યાવર્તી દિશામાં છે. ઓકે, ને આ ત્રિજ્યાવર્તી દિશામાં રહેલું વિદ્યુત ક્ષેત્ર, ધારો કે ગોળાના કોઈ એક સૂક્ષ્મ ક્ષેત્રખંડ ડેલ્ટા એસ માંથી પસાર થાય છે તેમ ધારો. ઓકે, ખ્યાલ આવે ને? તો હવે આની સાથે સંકળાયેલા ફ્લક્સને આપણે શું કહીશું? ડેલ્ટા ફાઈ. જો આ સૂક્ષ્મ ક્ષેત્રખંડ સાથે સંકળાયેલા ફ્લક્સને કેટલો કહીશું? ડેલ્ટા ફાઈ કહીએ તો ડેલ્ટા ફાઈ બરાબર આપણું સૂત્ર શું છે?
E ડોટ ડીએ, અહીંયા ડીએ ની જગ્યાએ કેટલો લખીશું? E ડોટ ડીએસ. તમે વિચારો કે E ની દિશા અને ડીએસ ની દિશા સરખી છે તો થીટા કેટલો થાય છે? ઓફકોર્સ 0 થાય છે. થાય છે ને 0. તો અહીંયા E ડોટ ડીએસ cos થીટા લેતા તો એ ઓલરેડી 0 થતો. આપણે હાલ એની જરૂર છે નહીં, પણ પછી લઈશું. ઓકે, તો આવા કેટલા ખંડ લઈએ? ઘણા બધા. હવે E ની કિંમત લઈએ. ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ, E ની કિંમત કેટલી થશે? બિંદુવત વીજભાર વડે આટલા અંતરે, r અંતરે રહેલા બિંદુએ લાગતું વિદ્યુત ક્ષેત્ર. એક બિંદુવત વિદ્યુત ભાર છે. ધારો કે કોઈ વિદ્યુત ભાર Q છે. Q થી r અંતરે રહેલા P બિંદુએ લાગતું વિદ્યુત ક્ષેત્ર E હોય તો E બરાબર આપણે કેટલું લખીએ છીએ? 1/4πε0 Q/r². ને ધારો કે સદિશ છે તો r એકમ સદિશ લઈએ છીએ. બરાબર, જે આપણો r એકમ સદિશ આ દિશામાં છે. ઓકે, r ની દિશાનો એકમ સદિશ છે. ખ્યાલ આવે છે? તો આપણે આ સૂત્ર પ્રમાણે E ની કિંમત મૂકીએ. E ની કિંમત કેટલી થશે? 1/4πε0. સેન્ટરમાં વીજભાર કેટલો છે? Q. ડિસ્ટન્સ કેટલું છે? r². એની દિશા કઈ છે? r એકમ સદિશની દિશા. અને અહીંયા શું થશે? ડેલ્ટા S. ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી ગયો ને કઈ રીતે લીધું? બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર K Q/r² છે. K ની જગ્યાએ 1/4πε0 Q/r² ને સદિશ છે તો r એકમ સદિશ મૂક્યા આપણે. હવે અહીંયા આ તો માત્ર એક પૃષ્ઠ વડે છે. આવા ઘણા બધા ખંડ ભેગા લઈએ તો આખો ગોળો થઈ જાય. થઈ જાય ને? બધા જ આવા નાના નાના ક્ષેત્રફળ ખંડ લઈએ. આમ ગોળા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ તેના બધા જ સૂક્ષ્મ ભાગ સાથે સંકળાયેલા ફ્લક્સનો કુલ સરવાળો થાય. જો ફ્લક્સને ફાઈ કહીએ, ફાઈ, તો એ ફાઈ કેટલું થાય? ડેલ્ટા ફાઈ જેટલું. ને આ સમગ્ર પૃષ્ઠ માટે છે. ઓકે, પૃષ્ઠ બધા જેટલા પૃષ્ઠ સાથે સંકળાયેલા છે ને, આ નાના 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 ખંડ લઈ લીધા તો એક ખંડ શું થઈ ગયો? એનો સરવાળો થઈ ગયો. આ ડેલ્ટા ફાઈ ની કિંમત મૂકી દઈએ અહીંયા આગળ તો શું થશે? ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ આ પૃષ્ઠ છે 1/4πε0 Q/r² ઇન્ટુ r એકમ સદિશ ઇન્ટુ ડેલ્ટા S. આ બહાર આવી જશે. ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ Q/4πε0 r². અને અહીંયા બધા જ પૃષ્ઠનો સરવાળો કરો. આ બધા પૃષ્ઠનો સરવાળો એટલે શું થઈ જશે? ગોળાનું ક્ષેત્રફળ થઈ જાય. આ નાના નાના બધા જ પૃષ્ઠ લો તો આખા ગોળાનું ક્ષેત્રફળ થઈ જશે ને. તમે એક ગોળો લો, એનું એક પૃષ્ઠ છે, એવા જેટલા પણ ભાગ પાડ્યા છે બધા જ ભાગનો સરવાળો લો તો શું થશે? ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ Q/4πε0 r² ઇન્ટુ a. ખ્યાલ આવ્યો? ક્યાં r? હા, r એકમ સદિશ છે ને. આ એકમ સદિશ તો દિશા દર્શાવે છે. તમે એક ક્ષેત્રફળ લખ્યું એટલે દિશા આવી ગઈ એની અંદર. બરાબર, ક્ષેત્રફળ લખો છો એટલે ક્ષેત્રફળ સદિશ આવી ગયો એની અંદર. ચલો એરિયા શોધતા આપણે ગોળાનું ક્ષેત્રફળ કેટલું થાય? હા,
ગોળાનું ક્ષેત્રફળ કેટલું થશે 4πr². બરાબર. તો phi is equals to q upon 4πε0r² into ગોળાનું ક્ષેત્રફળ 4πr². જે કેન્સલ થાય કરી લો 4πr². તો phi is equals to q upon ε0. અને શબ્દોમાં શું લખાય? ફ્લક્સ બરાબર ગોળા સાથે સંકળાયેલ વીજભાર ભાગ્યા શૂન્યાવકાશની પરમિટિવિટી. ખ્યાલ આવે તમને? આ બંધ પૃષ્ઠ છે. આ કેવું પૃષ્ઠ છે? બંધ પૃષ્ઠ છે. કારણ કે આ ક્લોઝ છે ને, આપણે ગોળો લીધો એ કેવો છે? ક્લોઝ છે. તો આના પરથી ગૌસનો નિયમ આપણે શબ્દોમાં બનાવીશું. જે પરિણામ આવ્યું એના આધારે phi શું છે? ફ્લક્સ. q શું છે? q તો એની અંદર રહેલો વીજભાર, સંકળાયેલો વીજભાર. અને ε0 શું છે? શૂન્યાવકાશની પરમિટિવિટી. અને આ ગોળો શું છે? તો કે બંધ પૃષ્ઠ. તો કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે, બીજી વાત, એક ખાસ વાત યાદ રાખીએ કે તમે જે ફ્લક્સ મેળવ્યું એની અંદર શું ત્રિજ્યા છે? ત્રિજ્યાનો કોઈ રોલ નથી. ત્રિજ્યાનો રોલ નથી એનો અર્થ શું થયો કે શેપ ડઝન્ટ મેટર. આકાર કોઈ પણ આકાર માટે લઈ શકાય, આકાર પર આધારિત છે નહીં. શરત કેટલી છે કે બંધ પૃષ્ઠ હોવું જોઈએ. પૃષ્ઠ કેવું હોવું જોઈએ? બંધ, ક્લોઝ સરફેસ હોવી જોઈએ. જો ક્લોઝ સરફેસ હશે ને એની અંદર કોઈ વીજભાર રહેલો છે તો એ વીજભાર દ્વારા સંકળાયેલ જે ફ્લક્સ છે આની સાથે એસોસિએટેડ ફ્લક્સ, એ ફ્લક્સ કેટલું થશે? તો કે એ વીજભાર અને પરમિટિવિટીના ગુણોત્તર જેટલો થાય. બસ આજ તો ગૌસનો નિયમ છે. ગૌસના નિયમને આપણે શબ્દોમાં લખીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. ગૌસનો નિયમ તમને સ્ટેટમેન્ટ પૂછે 1 માર્ક્સમાં તો યાદ રાખશો. ગૌસનો નિયમ કોના માટે છે? બંધ પૃષ્ઠ માટે. કોના માટે? બંધ પૃષ્ઠ. કોઈ પણ, કારણ કે અહીંયા r છે નથી. r હોત તો આપણે ગોળાકાર પૃષ્ઠ, પણ આકાર સાથે કોઈ લેવા દેવા નથી. તો અહીંયા આપણે શબ્દમાં શું લખીશું? કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એ તે પૃષ્ઠ વડે ઘેરાયેલા કુલ વીજભાર અને શૂન્ય. હવે કુલ વીજભાર છે તો આપણે કુલ વીજભારને એક એપ્સિલોન ક્યુ, કારણ કે અહીંયા તો આપણે એક જ લીધું. એક કરતા વધારે વીજભાર હોય Q1 + Q2 તો સરવાળો કરવો પડે. 4 વીજભાર હોય તો 4 નો સરવાળો કરવો પડે. તો કુલ વીજભાર સિગ્મા ક્યુ અને શૂન્યાવકાશની પરમિટિવિટી ε0 ના ગુણોત્તર બરાબર હોય છે. ઓકે. હવે બીજી વાત, આ ફ્લક્સ આપણે મેળવ્યું કયા નિયમના આધારે? તમે જોશો ફ્લક્સ કોના નિયમના આધારે મેળવ્યું? ઓફકોર્સ કુલમના નિયમના આધારે મેળવ્યું. કુલમના નિયમના આધારે. અને કુલમના નિયમના આધારે આપણે જે ફ્લક્સ મેળવ્યું એ ફ્લક્સને આપણે શું લખતા હતા શરૂઆતમાં? E.ds લખતા ને. તો આખું સૂત્ર શું થશે? સમીકરણ phi is equals to close E
ડોટ હવે શું લખીશું ds લખીશું આપણે ડેલ્ટામાં લખ્યું હતું ઓકે અહીંયા ઇન્ટિગ્રેશનમાં E ડોટ ds ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા q અપોન એપ્સિલોન 0 જે ગૌસના નિયમનું સમીકરણ છે આ સમીકરણમાં આ ભાગને આપણે શું કહીશું ડાબી બાજુ આ શું કહીશું ડાબી બાજુ આ ભાગને શું કહીશું જમણી બાજુ ઓકે તો આ જે સમીકરણ છે એ સમીકરણ મેળવવા માટે મોટી ભૂમિકા કોની છે કુલમ્બના નિયમ કુલમ્બના નિયમના કારણે આપણે શું લીધું એક આ જે વીજભાર છે એના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર લીધું પોઈન્ટ ચાર્જ ક્યારેક એવું થાય છે કે ચાર્જનું ડિસ્ટ્રીબ્યુશન બહુ વધારે હોય ઘણું બધું વધારે હોય તો તમે એ ડિસ્ટ્રીબ્યુશન જો અસતત વિતરણ હોય તો અસતત વિતરણમાં સંપાતપણાનો સિદ્ધાંતનો ઉપયોગ કરીને તમે એનું વિદ્યુત ક્ષેત્ર શોધી શકો અને તમારે કેક્યો પણ આર સ્ક્વેર વાળું જો સૂત્ર થોડુંક કોમ્પ્લિકેટેડ પડે તો આ સૂત્રમાં તમે વિચારો કે કોઈ એક પૃષ્ઠ છે પૃષ્ઠ સાથે સંકળાયેલા વિદ્યુતભાર 5 કુલમ છે તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ શોધો તો ઉપર 5 કુલમ નીચે એપ્સિલોન 0 ની કિંમત યાદ છે તમને યાદ છે એપ્સિલોન 0 ની કિંમત કેટલી 8.85 into 10 to the power minus 12 યાદ છે ને તો 8.85 into 10 to the power minus 12 એ એપ્સિલોન 0 ની કિંમત છે તો 5 ભાગ્યા 8.85 into 10 to the power minus 12 લખો સાદું રૂપ આપો એટલે તમે ફ્લક્સ મેળવી શકો તો તમારે આ સૂત્રની કોઈ જરૂર નથી આ જે સૂત્ર છે ને q upon 4 pi epsilon 0 એની કોઈ જરૂર નથી તો બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવા માટે કોનો ઉપયોગ કરશો ગૌસના નિયમનો ઉપયોગ કરશો ઓકે આપણે ઉદાહરણ નંબર ના સ્વાધ્યાયનો દાખલા નંબર 1.11 ચલાવ્યો હતો એની અંદર પાર્ટ બી માં ગૌસના નિયમનો ઉપયોગ કર્યો હતો q upon epsilon 0 નો તો એમાં સીધો આપણે q શોધ્યો તો q જો 5 આપેલું હોય અને epsilon 0 આપેલું હોય તો q પણ શોધી શકાય એકદમ ઈઝી ફોર્મ્યુલા છે જે કોમ્પ્લિકેટેડ પોઝિશન માંથી તમારે પસાર થવું પડતું હતું આજે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આર્યા જે ઉપયોગ કરતા હતા એના બદલે ગૌસે શું કર્યું એકદમ સરળ સ્વરૂપ આપી દીધું પણ શરત એટલી છે કે અહીંયા પૃષ્ઠ કેવું હોવું જોઈએ બંધ પૃષ્ઠ હોવું જોઈએ ઓકે તો ગૌસના નિયમના કેટલાક ગુણધર્મો છે કેટલાક એના ઉપયોગો છે અને કેટલાક ખાસિયતો છે તો એ ખાસિયતોને આપણે થોડીક નોંધી દઈએ ગૌસના નિયમના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને યાદ રાખીએ પહેલું તો ગૌસનો નિયમ એ કોઈ પણ આકાર કે પરિમાણના બંધ પૃષ્ઠ માટે છે ચલો ગૌસનો નિયમ શોધવા માટે આપણે કયો આકાર લીધો હતો ગોળાકાર લીધો હતો ગોળાકાર હોવા માટેની સાબિતી શું તો કે એની ત્રિજ્યા હોવી જોઈએ એના પરિણામમાં એની ત્રિજ્યા હોવી જોઈએ તમે પરિણામને જુઓ અહીંયા આગળ ગૌસના નિયમના પરિણામને જુઓ અહીંયા શું ત્રિજ્યા છે નથી એનો મતલબ કે કોઈ પણ આકાર કે પરિમાણના બંધ પૃષ્ઠ માટે ગૌસનો નિયમ સાચો છે બીજી બાબત ગૌસના નિયમમાં જમણી બાજુનો વીજભાર જો અહીંયા આગળ આ જમણી બાજુનો વીજભાર સિગ્મા ક્યુ એ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વીજભાર છે જે બંધ સપાટીમાં ગમે ત્યાં હોઈ શકે આ તમે અહીંયા વિચારો કે આ એક મારી પાસે એક બંધ પૃષ્ઠ છે એમાં હું કેટલાક વીજભાર લઈ લઉં ચલો એક લઈ લઉં Q1 બીજો લઈ લઉં Q2 Q3 આ 12 Q4 લઈ લઉં આ Q5 લઈ લઉં આ Q6 લઈ લઉં Q7 લઈ લઉં બરાબર તો અંદરની તરફ આ જે સિગ્મા Q છે ને એ માત્ર ઘેરાયેલો કયો Q1 Q2 Q3 Q6 ધારો કે આના માટે તમારે ગૌસનો નિયમ એપ્લાય કરવો છે તો એની અંદર સિગ્મા Q જે તમારે લેવાનું છે ને સિગ્મા Q એ કયો લેવાનો Q1 plus Q2 plus Q3 plus Q7 આટલો કયો માત્ર ને માત્ર જેટલો વીજભાર બંધ પૃષ્ઠ સાથે ઘેરાયેલો છે જો ઓકે હા અહીંયા Q6 આવે Q6 કેટલો જેટલો અંદર ઘેરાયેલો છે અને સપાટીમાં ગમે ત્યાં હોય જો બધે છે એવું જરૂર નથી કે સેન્ટરમાં સપાટીમાં ગમે ત્યાં હોઈ શકે ખ્યાલ આવે છે ને તો સિગ્મા Q લેવા માટે જરૂરી શું છે કે જે વીજભાર છે વીજભાર ક્યાં હોવો જોઈએ એની અંદર ઓકે અને બીજું
કે સપાટીમાં ગમે ત્યાં હોય અને અંદર ઘેરાયેલો હોવો જોઈએ. આ બહારના કોઈ વીજભાર જરૂરી નથી. ખ્યાલ આવે છે ને? બીજું, આમ તો ચોથો મુદ્દો છે ને તમારા બુકમાં 3જા નંબરે છે, પણ મેં ચોથો મુદ્દો પહેલો સમજાવી. ચલો, ગૌસના નિયમમાં ડાબી બાજુમાં આવતો વિદ્યુત ક્ષેત્ર E એ સમગ્ર તંત્ર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. સમગ્ર તંત્રમાં કેટલા વીજભારો છે? આપણા ઉદાહરણમાં કેટલા વીજભારો છે? 1 2 3 4 5 6 and 7 વીજભાર છે. તે બધા વીજભારો છે ને એ ગણવાના તમારે. ફોર એક્ઝામ્પલ, આ Q1 છે, પોઝિટિવ ચાર્જ છે, તો પોઝિટિવ ચાર્જ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અહીંયાથી આમ ગયું, અહીંયાથી બહાર આવ્યું, એટલે એનો વિદ્યુત ભાર પણ ગણાઈ ગયો. અહીંયાથી અંદર ગયો અને અહીંયાથી બહાર આવ્યું, તો એનો પણ વિદ્યુત ક્ષેત્ર ગણાવી ગયું. આના દ્વારા આમ બહાર આવતું ગણાવી ગયું, આના દ્વારા આમ બહાર આવતું, આના દ્વારા આ પ્રમાણે બધી દિશામાં બહાર આવતું, આના દ્વારા, તો આ બધા જ વિદ્યુત ક્ષેત્ર, આને E4 કહીએ, આને E5 કહીએ, આને E3 કહીએ, આને E1 કહીએ, તો તમારે જે E ટોટલ લેવું છે એ બધા જ E1 પ્લસ E2 પ્લસ અપ ટુ E7 સુધી તંત્રના બધા જ વિદ્યુત ભારો લેવાના. યાદ હશે? ગૌસનો નિયમમાં ડાબી બાજુ આવતું વિદ્યુત ક્ષેત્ર E એ સમગ્ર તંત્ર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. તો એ તંત્રમાં અંદર પણ ચાલે અને બહાર પણ ચાલે, બધાના વિદ્યુત ભારની ગણતરી કરવાની. ખ્યાલ આવે તમને? આઈડિયલી આપણે જાણીએ છીએ કે આના દ્વારા વિદ્યુત ભાર 0 છે, આના દ્વારા વિદ્યુત ભાર 0, આના દ્વારા વિદ્યુત ભાર 0, અંદરના છે પોઝિટિવ થશે, અંદર કોઈ જતું હશે તો નેગેટિવ થશે. પણ ગણતરીમાં E જે લઈએ છે એ E બધા જ વિદ્યુત ભારોનો પરિણામે વિદ્યુત ભાર લેવો. યાદ રહેશે ને? Q કયો લેવાનો? માત્ર ને માત્ર અંદર જે ઘેરાયેલા છે એ જ. જ્યારે E કયો લેવાનો? બધા જ વિદ્યુત ભારો વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર લેવાનું. યાદ રહેશે? ઓકે. હવે ત્રીજો મુદ્દો, ગૌસના નિયમમાં વપરાતા બંધ પૃષ્ઠને ગૌસિયન પૃષ્ઠ કહેવાય. એ ખાસ ગૌસના નિયમમાં જે પણ, હવે હું બોલું ને કે ગૌસિયન પૃષ્ઠ એટલે તમારે સમજી જવાનું કે બંધ પૃષ્ઠ જ છે. યાદ રહેશે ને? હવે પછીના કોઈ પણ દાખલામાં, થિયરીમાં હું એમ બોલું કે આપણે ગૌસિયન પૃષ્ઠ લઈ લઈએ એટલે તમારા મનમાં આવી જવું જોઈએ કે બંધ પૃષ્ઠ છે. પણ એ બંધ પૃષ્ઠ ધારતી વખતે એક બાબત યાદ રાખવું કે એ બંધ પૃષ્ઠ તમે એટલું મોટું ના ધારી લો કે કોઈ બીજો વિદ્યુતભાર અંદર આવી જાય. ખ્યાલ આવે છે ને? એક લિમિટેડ ધારો કે જે બીજા વિદ્યુતભારથી દૂર છે અને બીજી બધી અસરોને 0 કરે છે. તો ગમે તે રીતે બંધ પૃષ્ઠ લઈ શકાય, માત્ર એ બાબતનું ધ્યાન રાખવું કે અન્ય વીજભારિત ક્ષેત્ર એમાંથી પસાર ન થવું. તમારે ધારતી વખતે એટલું લેવાનું, ઘણું મોટું લઈ લો ગૌસિયન પૃષ્ઠ, તો બીજો કોઈ દૂરનો વિદ્યુતભાર પણ અંદર આવી જાય તો આપણી ગણતરી ખોટી પડી જાય. ખ્યાલ આવે છે કે નહીં? કારણ કે સિગ્મા ક્યુમાં અંદર આવી જાય તો આપણે જેટલા વિસ્તારનું અભ્યાસ કરવો છે, ફ્લક્સ શોધવું છે, ત્યાં આગળ આપણે આદર્શ ગૌસિયન પૃષ્ઠ ધારીશું. બીજું, આજે 5મો મુદ્દો છે ને એ ખાસ યાદ રાખજો, સમમિતિ ધરાવતો. યાદ રાખો, ગૌસના નિયમને સમમિતિ ધરાવતા તંત્ર માટે સરળતાથી લાગુ પાડી શકાય. કારણ કે પૃષ્ઠ પસંદ કરવાનું હોય તો સમમિતિ ધરાવતું પૃષ્ઠ જ પસંદ કરવું. સમમિતિનો અર્થ શું થાય? બાયોલોજીમાં તમે ભણો છો સમમિતિ, દ્વિપાર્શ્વીય સંરચના તો ભણો છો. દ્વિપાર્શ્વીય સંરચના એટલે બિલકુલ વચ્ચેથી એક રેખા મૂકવામાં આવે તો આ તરફ ને આ તરફ બંને સરખું હોય શરીર. ફાઇન. બસ સેમ એવું છે, નળાકારમાં પણ સમમિતિ હોય છે. 5મા ધોરણમાં સમમિતિ ધરાવતા આકારો ભણવાનું આવે છે. ABCD ના અક્ષરોમાં પણ સમમિતિ હોય છે, ખબર છે ને? A ને બિલકુલ વચ્ચેથી મૂકો તો સરખો થઈ જાય, B ને આમ વચ્ચે મૂકો તો સરખો થઈ જાય. સમમિતિ ધરાવતો આકાર બે તરફ સરખો હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, નળાકાર તમે લો, હવે આને કાઢી દઈએ. સમમિતિ ધરાવતા આકારો કેવા હોય? તો બધા જ આકારો, મોટા ભાગે આપણા ભૌમિતિક આકારો નળાકાર લો. નળાકાર એટલે તમે આ પ્રમાણે લો તો સમમિતિ ધરાવતા આકાર છે. અહીંયાથી જુઓ, બંને તરફ સમાન થાય છે. એમ ન લેવું હોય તો આમ લો તો પણ બંને તરફ સમાન થાય છે. આ સમમિતિ ધરાવતો આકાર છે. તમે ત્રિકોણ શંકુ લો, બંધ પૃષ્ઠ છે એટલે શંકુ લો, શંકુ આ તરફ જુઓ, બંને તરફ સમમિતિ ધરાવતો છે. તો મોટા ભાગે સમમિતિ ધરાવતા પૃષ્ઠ માટે લાગુ પાડી શકાય. ગોળો પણ સમમિતિ ધરાવતો જ છે અને સરળ પણ પડે છે. જ્યારે આપણે ધારવાનો આવશે મોટા ભાગે આપણે કયો ધારીશું? નળાકાર ધારીશું. નળાકાર એ આઈડિયલ સમમિતિ ધરાવતો આકાર છે જેના વડે આપણે રેખીય માપી શકીએ, પૃષ્ઠવાળું માપી શકીએ, બધું જ માપી શકીશું.
પછી ગૌસનો નિયમ કુલમના વ્યસ્ત વર્ગના નિયમ પરથી મેળવેલ સર્વવિદિત નિયમ છે. સર્વવિદિત નિયમ એટલે જો ગૌસના નિયમમાં કુલમના નિયમનું ખંડન કરવામાં આવે તો ગૌસના નિયમનું પણ ખંડન થાય. જો કુલમનો નિયમ સર્વસામાન્ય અને સ્વીકારેલો નિયમ છે તો ગૌસનો નિયમ પણ સર્વસામાન્ય અને સ્વીકારેલો નિયમ છે. ઓકે, કુલમના નિયમનું ખંડન ન થાય તો ગૌસના નિયમનું પણ ખંડન થઈ શકે નહીં, એટલે એને આપણે શું કહીએ છીએ? સર્વવિદિત નિયમ છે. તો આ 5 મુદ્દાને તમારે યાદ રાખવા માટે એક વાત યાદ રાખો. જમણી બાજુ વિદ્યુતભાર વાળો મુદ્દો યાદ રાખો. એ કયો વિદ્યુતભાર? ઘેરાયેલો હોય. ડાબી બાજુ વિદ્યુત ક્ષેત્ર વાળો મુદ્દો યાદ રાખો. એ કયો વિદ્યુતભાર? તંત્રના બધા વિદ્યુતભાર વડે હોય. પછી ગૌસિયન પૃષ્ઠ વાળો યાદ રાખો કે જે પૃષ્ઠ લઈએ એ કયું કહેવાય? ગૌસિયન પૃષ્ઠ. અને તમે ધ્યાન રાખો કે બીજા કોઈ વીજભારને તંત્રની અંદર ના આવે. પછી સમમિતિ યાદ રાખો અને છેલ્લે યાદ રાખો એને કુલમના વ્યસ્ત વર્ગના નિયમ પરથી મેળવેલ. તો યાદ રહેશે પહેલો મુદ્દો કયો? વીજભાર વાળો, કુલ વીજભાર જમણી બાજુ. બીજો મુદ્દો ડાબી બાજુના વિદ્યુત ક્ષેત્ર વાળો. ત્રીજો ગૌસિયન પૃષ્ઠ વાળો. ચોથો સમમિતિ વાળો. અને પાંચમો કુલમના નિયમ પરથી મેળવેલ છે. 5 મુદ્દાઓ યાદ રાખો. ને ગૌસનો તમને આ પ્રશ્ન આ રીતે પૂછી શકે. અહીંયા પ્રશ્ન કઈ રીતે પૂછી શકે? આ રીતે સમજજો. પ્રશ્ન આ રીતે પૂછે 4 માર્ક્સમાં. ગૌસનો નિયમ સમજાવો અને તેના અગત્યના મુદ્દા લખો. ઓકે, હવે આ ટોટલ કેટલા ગુણમાં પૂછી શકે? તમને 3 ગુણમાં પણ પૂછી શકે. ને હજુ ઉદાહરણ એક આપો તમે તો કેટલા ગુણમાં પૂછી શકાય? 5 ગુણમાં. 5 ગુણમાં પૂછે તો તમારે એક સામાન્ય ઉદાહરણ આપવું પડે. 5 ગુણના પ્રશ્નમાં તમારે એક સામાન્ય ઉદાહરણ કયું આપવું એ હું તમને હાલ સમજાવી દઉં છું, જેથી આ પ્રશ્ન કેટલા ગુણનો થઈ જશે? 5 ગુણનો. શરૂઆત તમે જોઈ લીધી હશે, લખી લીધું હશે. આ ઇક્વેશન પરથી આપણે હું અહીંયાનું થોડું કાર્ય કાઢી લઉં છું. બરાબર, તમે નોંધી લીધું હશે કદાચ, એટલે આને નીકાળી દઉં છું. એક ઉદાહરણ આપવું. જો 5 માર્ક્સમાં પૂછે, 3 માર્ક્સમાં પૂછે તો ત્યાં સુધી બરાબર છે, પણ 5 માર્ક્સમાં પૂછે તો એક ઉદાહરણ આપવું જરૂરી છે. ઉદાહરણ તરીકે કોઈ એક બંધ પૃષ્ઠ લો. નળાકાર. આપણે નળાકાર બંધ પૃષ્ઠ લઈએ. ઓકે, નળાકાર પૃષ્ઠ. હવે આ નળાકારમાંથી કોઈ એની અક્ષ છે. અક્ષમાં આ નળાકારમાં તેની અક્ષને સમાંતર ધારો કે કોઈ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલ છે. આ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? E છે. ઓકે, તો આ E કોઈ બહારના વિદ્યુત ભાર વડે છે. આ E ઉદ્ભવવાનું કારણ માની લો કે કોઈ બહારના વીજભાર છે, ધેટ ઇઝ પોઝિટિવલી ચાર્જ, અંદર કોઈ નથી. તો આ જે ક્ષેત્રફળ છે એને શું લખીએ? S1. S લખીએ, સરખું જ છે, સરફેસ. આને પણ A લખીએ. ચલો ને, A લખીએ. આને પણ કેટલું લખીએ? A લખીએ. અને આ સપાટીને A' લખીએ. આપણે વિચાર કરીએ તો અહીંયા આગળ કેટલો એંગલ બને છે? 180 ડિગ્રી બને છે. અને અહીંયા આગળ કેટલો એંગલ બને છે? જો અહીંયાથી 12 આવશે તો 0 ડિગ્રી. કારણ કે અહીંયા સરફેસ A ની દિશા આ છે, અહીંયા A ની દિશા આ છે. તો અહીંયા 180 ડિગ્રી, અહીંયા 0 ડિગ્રી. સાથે સંકળાયેલ ફ્લક્સ ને φ1 લઈએ તો φ1 શું થશે? 180 છે એટલે કેટલું થશે? -EA થશે.
અને અહીંયા આગળ સંકળાયેલા ફ્લક્સને phi2 કહીએ તો phi2 બરાબર કેટલું થશે પ્લસ એ થશે કારણ કે cos 0 0 થાય ને અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને આના વચ્ચેનો એંગલ કેટલો છે 90 એટલે આ જે કર્વ છે નળાકાર સપાટી આખી સપાટી જેને a' કહીએ એની સાથે સંકળાયેલું ફ્લક્સ phi3 કેટલું થશે 0 થશે 0 થશે નળાકારની આ સપાટી 1 આ સપાટી 2 અને આ સપાટી 3 લઈએ સપાટી 1 2 અને 3 ના ક્ષેત્રફળ અનુક્રમે કયા કયા a અને a' હોય તો તેની સાથે સંકળાયેલા ફ્લક્સ phi1 phi2 phi3 આ મુજબ લખાય ચલો phi1 બરાબર -ea phi2 બરાબર +ea ને phi3 બરાબર કેટલો લીધો 0 કારણ કે એંગલ 90 થાય છે તો કુલ ફ્લક્સ -ea +ea +0 which is equals to 0 તો બંધ પૃષ્ઠની અંદર કોઈ વીજભાર નથી છે જે વીજભાર છે ક્યાં છે બહાર છે તો બહારનો વીજભાર અંદર કોઈ અસર કરતો નથી તો બહાર રહેલા કોઈ પણ વીજભાર વડે સંકળાયેલું ફ્લક્સ કેટલું કહેવાય 0 કહેવાય આપણે દાખલાની અંદર જોયું છે બરાબર કે એક સમઘન છે સમઘનમાંથી પસાર થતું આપણે ફ્લક્સ લીધું હતું તો બંધ પૃષ્ઠની બહાર રહેલ વીજભારથી પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય 0 થાય કોઈ પણ આકાર લઈ શકો તમે આપણે આઈડિયા આ લીધો છે સમઘન લઈ શકો સમઘન લેશો તો એની 6 સપાટી છે 6 સપાટી માટે આપણે અલગ અલગ મેળવેલું છે અમુક દાખલાઓ તમે દાખલાઓ જોશો તો તમને ખ્યાલ આવી જશે ઓકે તો જો 5 ગુણમાં પૂછાય તો આ ઉદાહરણ સાથે લખવાનું જો 3 ગુણમાં પૂછાય તો ત્યાં સુધી લખો તમારે ઓકે ધેટ્સ ઓલ અબાઉટ ધીસ